મેં તો સાથે કામ કરેલું છે ઘણા 1 વર્ષ સુધી, એટલા માટે. અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજાને ફોલો કરતા હતા ને, તો ઈ તો કેમ છો મારા મિત્રો બધા? જો કે બધા મજામાં જઈશો. તો આપણે એક નવો બ્લોગની ચાલુ કરીએ સાંજના 7 વાગે. તો આપણા એક આજના બ્લોગનો વિષય એક જ રહેવાનો છે, કીર્તિ પટેલ અને ખજૂરભાઈ. તો તમે જોયું હમણાં ઘણા સમયથી આ સોશિયલ મીડિયામાં બહુ વિવાદ ચાલે છે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ ઉપર. તો અત્યારે આપણે જો જોઈએ તો બધાને ખબર જ છે ખજૂરભાઈ સાચા છે, બધું જે છે ખજૂરભાઈ સાચા જ છે બધી રીતે. અને કીર્તિ પટેલને જો કે બધાનું ઊંચીતું લેવાનું છે જ. અને કીર્તિ પટેલ તું એટલું યાદ રાખજે કે ખજૂરભાઈના સપોર્ટમાં આખું ગુજરાત છે. ગુજરાત તો દૂરની વાત છે, આખા ગુજરાતમાં ટોટલ જગ્યાએ ખજૂરભાઈના સપોર્ટવાળા જ છે. તું ધ્યાનથી રહેજે. અને પહેલાં આપણે એક ક્લિપ જોઈએ, તમે આગળની પહેલાં એક ક્લિપ જોવો, પછી આપણે વિષય ઉપર વાત કરીશું. જો કે પછી આપણે ઘણું આ ક્લિપમાં ખજૂરભાઈના કીર્તિ પટેલના કોલ રેકોર્ડિંગ ને બધું છે. તો પહેલાં આપણે કોલ રેકોર્ડિંગ નથી સાંભળ્યું, પહેલાં આપણે કીર્તિ પટેલના સંસ્કાર ઉપર એક વિડીયો જોઈએ, પછી આગળ વાત વધીએ. તો મિત્રો તમે આગળ જોયું ક્લિપમાં આપણે કે કીર્તિ પટેલ જે સિગરેટ પીવે છે અને આમ તમારે એન્ટ્રી મારે છે અને વાવ બેન આમ એન્ટ્રી મારે સિગરેટના ધુવાડા ઉડાડે, કાંઈ મરદના દીકરા ન કહેવાય કોઈ. તમે મર્દાનગીની વાત કરો છો, તો આ કાંઈ મર્દાનગીની વાત નથી કે આમ સોશિયલ મીડિયામાં આમ સિગરેટના ધુવાડા ઉડાડીને એવા વિડીયો મૂકીએ આપણે કંઈ. એમાં મરદ માણા નથી કહેવાતા કોઈ. અને આપણે તમે એમ કહો છો કે બોલો રાજદીપ રીબડા આમ છે, કેમ તો અડધી કલાકમાં વિડીયો ડિલીટ કરવો પડ્યો તો કરવો જ પડે. અને હવે આ બેન આ વિડીયો ઉતારવાનું કીર્તિબેન તમે રહેવા દો, વિવાદ ઉપાડવાના. કોક દીકના ખોવાઈ જશો, 5 બહેનોમાંથી 4 ચોથા બેન ઓછા, 5મા બેન ઓછા થઈ જાઓ, 4 બેન જ રહેશે. તો હજી આપણે એક કોલ રેકોર્ડિંગ છે, એ કોલ રેકોર્ડિંગ આપણે આગળ સાંભળીએ. અને એમાં જે કીર્તિ પટેલ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે, તો પહેલાં આપણે એ કોલ રેકોર્ડિંગ સાંભળીએ, પછી આગળની વાત કરશે. આજે નાના આરી આબરૂ જાય. આજે મેં એટલું બધું કર્યું છે, મને તો મીડિયા વાળા કેટલાય કોલ કરે છે. મીડિયામાં તો ડિબેટમાં બેઠી જ નથી, કાલથી બેસીશ. હવે લોકોને આંખ ખુલવી જોઈએ. ખોટા માણસને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી કે એને કેટલી છોકરીની જિંદગી બગાડી, એ બધું જ કહીશ. મેં તો સાથે કામ કરેલું છે ઘણા 1 વર્ષ સુધી, એટલા માટે. અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજાને ફોલો કરતા હતા ને, તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે એને મારા મા બાપને કીધું હતું. મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે જ ને લોકોને. મારા માટે એક કામ કરશો, ખાલી આજનો દિવસ બંધ રાખશો. કાલે હું તમને એવું સમજ રાત્રે તમને રિંગ કરું, વોટ્સએપ કોલ કરું, તો હું તમને રૂમે જઈને ફેમિલી છે રૂમે જઈને શાંતિથી કોલ કરું. હું ઘરે ખાલી ફરવા આવ્યો. અને આજનો દિવસ મારું બંધ રાખજો. આજનો દિવસમાં એવું છે, મેં ટાઈમ મૂક્યો નહીં. ટાઈમ ને કોઈ દિવસ હું ઉલી નથી કરતી, કેમ કે લોકો પછી મને એવું કે મેં કોઈ વસ્તુ માટે નથી કર્યો. મેં લોકોની આંખો ખોલવા માટે ઓનલી ફોર આ વસ્તુ કરું છું. હેલો, બરાબર. એટલે આમાં તમે સમજો બુવાજી, મારે કહેવાય ને સ્વાભિમાન ને મારા સન્માનની વાત છે, બરાબર. અને આને તો કેટલા લોકો સાથે ગદ્દારી કરી છે, એડવર્ટાઇઝમાં ને કેમાં કેટલા બધા પાર્ટનરશિપોમાં તે, બરાબર. એને બધે માલિક જ બનવું છે. અમે લોકો જયારે કામ કરતા હતા અમારી કદર નથી કરી. પણ આવી વાતમાં તમારી વસ્તુ હોય ને ગવર્મેન્ટ બુવાજી, તો તમે હજુ વસ્તુ અલગ છે. પણ આવી વાતમાં તો હું કઈ રીતના હું કરી શકું એમને? હા, વાંધો નહીં. હા, ક્લિપમાં જોયું છે ગવન ભુવાજી આપણે સમજાવે છે કીર્તિ પટેલને કે તો વિવાદ એવા દે, તો કીર્તિ પટેલ કેવા શબ્દોનો ઉપયોગ કરીને ભુવાજીનું અપમાનને કરે છે. તો તમે વિડીયોમાં જોયું છે. અને કીર્તિ પટેલને ઘણા એવા લોકોએ સમજાવ્યા છે કે વ્યક્તિ તું રહેવા દે, ઓલું રહેવા દે, કોઈ વસ્તુ કર નહીં, બરાબર. તો આજે કાલે તમે જોવા જઈએ અત્યારે સોશિયલ મીડિયામાં, તમે એક્ટિવ બધા તો અત્યારે એક્ટિવ સોશિયલ મીડિયામાં છે જ. ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ તો બધા ચલાવે છે, નોર્મલી છે. તો તમે જોઈ જશે કીર્તિ પટેલ ઓને મૂકીને ઓને પકડે છે. હમણાં થોડાક ટાઈમ પહેલાં આપણે રાજદીપસિંહ રાજદીપભાઈનો રોસ્ટિંગ કર્યું હતું, ટૂંકમાં કહેવા જાય તો વિવાદ કર્યો હતો. તો અડધી જ કલાકમાં એને વિડીયો ડિલીટ મારવો પડ્યો હતો મિત્રો, તમે જોયું હતું. અડધી જ કલાકમાં એને વિડીયો બધું ડિલીટ કરવું પડ્યું હતું. કારણ એને ખબર જ છે કે રાજદીપસિંહ રીબડા જો એના વિરોધમાં આવ્યો તો ખતમ, ટૂંકમાં કહાની ખતમ થઈ જાય એવું કરી નાખે એમ છે. તો હજી આપણે જોવા આમ જોઈએ તો અત્યારે સાસણ છે, ગુજરાતનો ગમી જિલ્લો છે, સૌરાષ્ટ્ર છે, ગમી બાજુ ગમી ડિસ્ટ્રિક્ટમાં જાવ તો ખજૂરભાઈના ચાહકો ગમે ત્યાં નીકળે જ છે. તો ફિલહાલ જ હમણાં જ ખજૂરભાઈ એક આપણે બનાવ્યું છે, મકાન બનાવ્યું છે સાસણ બાજુનું છે. અહીંયા આપણે એક વિડીયો જોઈએ, પહેલાં વિડીયો જોવું.
તો મિત્રો તમે જોઈ શકો છો ખજૂરભાઈની ગાડી છે, ખજૂરભાઈ આવે છે, ટ્રાફિક જોવો મિત્રો તમે, એટલા ખજૂરભાઈના ચાહકો છે. આ કોઈ નહીં, આપણી ગાંડી ગીરની જ છે, ગાંડી વીરનો છે. ખજૂરભાઈનો એવો સ્વાગત કરવામાં આવ્યો છે. પછી આ જે હતા એને આ દાદા છે એના બહુ બીમાર હતા, તો એના મકાન બનાવવા માટે આવ્યા છે ખજૂરભાઈ. એના સ્વાગતમાં મિત્રો ટ્રાફિક જોવો. बालू भाई के दोनों हाथ पैरों की हड्डियां रक्तपित्त के कारण गल रही है. घर में कमाने वाला कोई नहीं था तो बेटी ने माँ बाप के लिए पढ़ाई छोड़ दी. तो चलिए इनके लिए अच्छा सा घर बनाते हैं ताकि भविष्य में इनको कोई तकलीफ ना हो. તો વાત કરીએ આપણે નીતિનભાઈની. નીતિનભાઈ એટલે આપણા જાણીતા એવા ખજૂરભાઈ, તેણે ગુજરાતના એક્ટર અને ડાયરેક્ટર રીતે પહેલા નંબરે ખજૂરભાઈનું આવે છે, જે કોમેડિયન એક્ટર છે અને ડાયરેક્ટરમાં. તેમણે એક ઘણી એવી માણસાઈની મિસાઇલો આપી છે. અને ખજૂરભાઈએ બિગ બોસની 90,000ની સેલેરી છોડીને 17,000નું નાનું એવું કામ ચાલુ કર્યું હતું, જે મિડલ ક્લાસ ફેમિલીમાં એની જન્મ લીધો હતો અને આ બધા સેવાના કામને ચાલુ કર્યા હતા. અને કીર્તિ પટેલ એના વિરોધ ઉપાડે છે. બધાને ખબર જ છે કે ખજૂરભાઈ સાચા છે અને સાચા જ રહેવા છે. અને ખજૂરભાઈના સપોર્ટમાં આખું ગુજરાત છે. એવું નથી કે ખજૂરભાઈના સપોર્ટ નહીં. ગમે દિવસને ગુજરાતના ખૂણે ખૂણે જશો તો ખજૂરભાઈના સપોર્ટર મળશે તમને, બરાબર. તો આપણે હજી એકવાર આપણે આગળ આ કીર્તિ પટેલનો એક ક્લિપ જોઈએ. પહેલાં આપણે ક્લિપ જોઈ લઈએ. તો કાલનો ડાયરો તો જામે એવો થશે. આજે તો ખાલી ઝલક કેવી હતી? કેવી? બોલો બોલો, પાછું બોલો. કેવી? ઝલક. તમે કઈ કીર્તિ પટેલના ડાયરામાં કાલે ઝલક દેખાડવાના છે બેન. બની એના જો આપણે વિડીયોમાં કાલે આપણે કીર્તિ પટેલના ડાયરામાં જવાનું છે. કે છે કાલે ઝલક દેખાડાય છે. આ ઝલક હતી, કાલે આખી પિક્ચર દેખાડશે આપણે જોઈએ આગળ. અને હજી કીર્તિ પટેલે આખી જિંદગીમાં એક એવી સેવા કરી છે, એક ધર્મનું કામ આપણે કહીએ તો, જો કે ન કહેવાય પણ આપણે કદાચ કહીએ તો આપણે વિડીયો પહેલાં જોવો તો તમે જોયું. હા, આપણે કીર્તિબેનનું ધર્મનું કામ. કેમ છે ધર્મનું કામ? આમ હાથેથી પકડીને અહીં આમ છે જેવું આમ એટલું હાથે પકડીને આમ નદીમાં ઘા કરી દે છે અને પાછા પગે લાગે છે. એને ધર્મનું કામ કહે છે. આ પેલું આખી જિંદગીનું પેલું ધર્મનું કામ આ એમ કહે છે. આપણે ખજૂરભાઈને જો કે જીવ એવા કંઈ પ્રાણીઓમાં મૃત્યુ પામેલા રસ્તામાં જડે ને તો ખજૂરભાઈ એની વિધિ કેમ કરે છે ને એ જોવો તમે. મિત્રો તમે જોયું એક હરણ છે એનું કેવું આપણે દફન વિધિ ખજૂરભાઈ કરે છે. આપણે ભારતનો વિડીયો નથી, ખજૂરભાઈ જ્યારે વિદેશ પ્રવાસમાં ગયા હતા ત્યારનો વિડીયો છે, જ્યાં એને રસ્તામાં એક હરણનું એક્સિડન્ટ થઈ ગયેલું મળ્યું હતું. તો તે મોલમાં જઈને એના જે દફન કરવાને જે ખાડો ખોદવાના સાધન લઈને જે દફન વિધિ કરે છે વિદેશમાં પણ. આ તો એક જ વિડીયો છે. ખજૂરભાઈ એવા ઘણા એવા સેવાનું કામ કરે છે, ઘણા એવા જીવજંતુ જડે તો એની દફન વિધિ કરે છે. અને જે કે આપણે કીર્તિબેન આમ પકડી આમ મૂકી દે છે. તો મિત્રો આપણે આપણા વિડીયોને અહીંયા જ વિરામ આપીએ છીએ. આપણા જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર કરાવો. 1000 સબસ્ક્રાઈબર ઉપર આપણે નવીન કંઈક વસ્તુ ધમાકેદાર કરવાના છીએ. અને નેક્સ્ટ વિડીયો આપણે ધ એક્સપેરિમેન્ટ ટીવીનો બનાવવાના છીએ. એક્સપેરિમેન્ટ અલ્ફાઝભાઈ આગળ વિડીયો બનાવવા જવાના છીએ. આપણે વાત થઈ ગઈ છે આપણી ફોન ઉપર. તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરતા રહેજો મિત્રો. બોલો, જય દ્વારકાધીશ. नायक ने